ગર્વ ભગવદ ફળમાં બાધક છે. અહંકારથી સેવા છૂટી જાય છે. મહાત્મ્ય વધવાથી અહંકાર વધે છે. અહંકારી મનુષ્યનું મસ્તક કોઈની સામે ભાગ્યે જ નમે છે, પણ પ્રભુના માર્ગે ચાલનારે અહંકાર દૂર કરીને વિનમ્રતા અપનાવી શ્રેયસ્કર છે. સેવા અને સ્મરણમાં દીનતા આવશ્યક છે, કારણ દીનતા સમાન અન્ય પદાર્થ નથી. જ્યારે ગોપીજનોનો અહંકાર નિવૃત્ત થયો અને દીનતા આવી, ત્યારે તરત જ ભગવાનના દર્શન થયા. આપણને પ્રશ્ન થાય કે દીનતા કઈ રીતે આવે? તેનું સમાધાન કરતા કહ્યું છે કે નિયમપૂર્વક સેવા કરવાથી જ દીનતા આવે અને તાપ સિદ્ધ થાય છે.